માંગરોળ તાલુકાના લોહેજ ગામે લક્ષ્મણભાઈ નંદાણીયાની 16મી પાવન પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મેગા બ્લડ કેમ્પ યોજાયો। સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પનું આયોજન શ્રી એસડીબી હાઈસ્કૂલ લોહેજ મુકામે યોજાઈ ગયો, જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં શ્રી સ્વામી મંદિર લોહેજના કોઠારી શ્રી મુકંત સ્વરૂપ સ્વામી, માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકટિયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, આહિર સમાજ પ્રમુખ પુંજાભાઈ બારિયા, રમેશભાઈ જોશી, વિરંચી સુકલ સાહેબ, અરજણભાઈ પીઠિયા, દાનભાઈ ખાંભલા તેમજ રાજકીય આગેવાનો સહિત લોહેજ ગામના વેપારી, અગ્રણી, ગ્રામજનો સેવા યજ્ઞમાં સેવા આપનાર ડોક્ટર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ સૌને આવકાર્યા। ટ્રસ્ટની પ્રવૃત્તિ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણીયાએ વર્ણવી દાતાઓને યાદ કર્યા। શિવમ ચક્ષુદાનના નાથાભાઈ નંદાણીયાની હાજરીમાં પ્રબોધભાઈ શુક્લાએ દેહદાન સંકલ્પ પત્ર ભરી એનાયત કરવામાં આવ્યો। આ તકે ટ્રસ્ટ દ્વારા આ કાર્યને ધારાસભ્ય ભગવાનજીભાઈના હસ્તે મોમેન્ટો આપી બિરદાવવામાં આવેલ। આ કેમ્પમાં અંદાજે 700 થી 800 દર્દીઓએ લાભ લીધો। પોરબંદરની શ્રી રામ બ્લડ બેંક દ્વારા 100 બોટલ ઉપરાંત બ્લડ બેંક એકઠું કરવામાં આવ્યું। કેમ્પને સફળ બનાવવા લોહેજ ગામના પૂર્વ સરપંચ રવિભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ નંદાણીયા, ડોક્ટર ધોલિયા સાહેબ, શ્રી એસડીબી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો વગેરેએ ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો। આભાર વિધિ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય રાજેન્દ્રભાઈ જાદવે કરી હતી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્વાણીયા, માંગરોળ। આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી હતી। રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે। 100ની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે। આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં અત્યાર સુધીમાં 450 જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે। સાથે સાથે 2000 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે અને અંદાજિત આ 16 કેમ્પની અંદર 15,000 દર્દીઓએ પણ પોતાનો લાભ લીધો છે।